અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્માંડ છું. શિવોહમ, શિવોહમ, હું જ શિવ છું. અભિમાન આ શબ્દોમાં દેખાતું હોય તો છે નહીં, આ વાસ્તવિકતા છે. મારો આત્મા મારી અંદર જે છે એ પરમાત્મામાંથી છૂટો પડ્યો છે. પરમાત્મામાંથી જે આત્મા છૂટો પડે, ભલે એ કણ તો કણ, પણ એની અંદર ગુણ તો પરમ તત્વ પરમાત્માના હોય કે ન હોય. એટલે હું તો આત્મા તરીકે આવ્યો છું, પણ પરમાત્માના બધા જ ગુણો મારી અંદર લઈને આવ્યો છું. હા, એ વાત અલગ છે. અહીં આવ્યો ને ભૂલી ગયો. મેં વચન આપ્યું હતું, હું જીવમાંથી શિવ અને નરમાંથી નારાયણ, માનવમાંથી મહામાનવ બનીશ, પણ હું ભૂલી ગયો. એ બધી જ સંભાવનાઓ, શક્યતાઓ આપી હતી, હું ભૂલી ગયો. સાચું કહું, 5 ઇન્દ્રિયો આપી હતી, 5 વૃત્તિઓ આપી હતી. જ્યાં ઇન્દ્રિયો અને વૃત્તિઓનો ઉપયોગ કરીને ઈશ્વર બની જા, બ્રહ્મ બની જા, શિવ બની જા. આપણને ઉપયોગ કરતા ન આવડ્યો તો શું, પણ એનો ઉપયોગ થાય તો જરૂર દરેક જીવ શિવ બની જાય. આંખ માત્ર ઈશ્વરને જુએ, કાન માત્ર ઈશ્વરની વાત સાંભળે, અને જીભ ઈશ્વર સિવાય કશું બોલે નહીં. અને મન તો તર્ક અને બુદ્ધિ છોડી દીધા. મારું મન ઈશ્વર સિવાય કોઈ વિચાર કરે નહીં. અને ઘણી વખતે તો આ શ્વાસ પણ એના છે ને, એની અવર જવરમાં જો હું ગૂંચવાઈ જાઉં, ગૂંથાઈ જાઉં, તો વિચારો પણ સાવ બંધ થઈ જાય, વિચાર શૂન્ય બની જાઉં. અને જ્યારે વિચાર શૂન્ય બની જાઉં, ત્યારે તો જીવ શિવ બની જાય. બધી તકો આપી છે, એટલે તો કહું છું, બધી શક્યતા છે, સંભાવના છે કે હું શિવ બની જઈશ. અને સત્ય ચિત આનંદ, સચ્ચિદાનંદ બનીને જિંદગી જીવીશ. મારી અંદર એની કુદરતના જ 5 તત્વો છે. પૃથ્વીની જમીન મારી અંદર છે અન્ન દ્વારા. પાણી મારી અંદર સતત છે 80-90%. ભૂખ લાગે છે તો આગ પણ મારી અંદર જ છે. છે કે નહીં? હવા શ્વાસ દ્વારા લઉં છું, અને પ્રકાશમય છું. કેમ? મને ખબર છે મૃત્યુ થશે એટલે આગ નામનું તત્વ મારા શરીરને ભડ ભડ બળતી ચિતામાં બાળીને રાખ બનાવીને જમીન પર મૂકી દેશે. ત્યારે ના પાણી હોય, ના અન્ન હોય, ના વિચાર હોય, ના મન હોય, કશું નહીં હોય.
કુદરતના બધા જ તત્વો કુદરતમાં વિલીન થઈ જશે. જન્મથી મૃત્યુ સુધીમાં જે કંઈ મેળવ્યું તું, સંબંધો કે સંપત્તિ, અહીં જ મૂકીને જઈશ. એકલો જતો રહીશ. મારો આત્મા, મારું શરીર બળી જશે ને ધુમાડા ઉઠશે. એ ધુમાડા પ્રકાશની અંદર ભળી જશે અને હું પ્રકાશ થઈ જઈશ. એ પ્રકાશમાં પ્રકાશ ભળી જાય ને, એ શિવ. ત્યારે મારો આત્મા પરમાત્મામાંથી છૂટો પડ્યો તો ને એ પાછો પરમાત્મામાં ભેગો થઈ જશે. मैं बिखर जाऊंगा हवाओं में खुशबू बनकर, न रंग होगा न रूप होगा, सिर्फ ख्याली ही ख्याले होंगे. હું બચીશ નહીં, પ્રકાશ થઈ જઈશ. આવું વારંવાર થાય ને તો એને જન્મ ને મૃત્યુ નો ફેરો કહેવાય. એની વચ્ચે આપણું નૃત્ય ચાલ્યા કરે. કેમ કે દર વખતે આપેલા વચનો ભૂલી જઈએ છીએ અને કર્મની માયા જાળમાં ફસાઈ જઈએ છીએ. એવા કર્મ કરીએ છીએ કે છે ઈશ્વર છોડી દે, પણ કર્મ કોઈને છોડતું નથી. એટલે પાછો જન્મ, પાછા મૃત્યુ, એની વચ્ચે કર્મ ને બસ કર્યા જ કરવાનું. એટલે છે ને આત્માનું વિલીનીકરણ પરમાત્મામાં થઈ જાય એવું બનતું નથી. પણ અંતે તો પરમાત્માનું જ પડછાયો પ્રતિબિંબ છીએ કે નહીં. એટલે શિવોહમ શિવોહમ શિવોહમ.